સૌપ્રથમ વાત કરવી છે સુરતના માંગરોળ જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી હતી। શિવશક્તિ પોલિટેકમાં આગ લાગી હતી। રંગોલી ટેક્સટાઇલ સહિત અન્ય એક કંપનીમાં પણ આગ લાગી હતી। તો 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ બુઝાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। તો સુરતના માંગરોળ જીઆઈડીસીમાં આગ ભભૂકી ઉઠી છે। 5 ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળ પર છે। જોઈ શકાય છે કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। जो कि आग बुझावाना प्रयत्न चाली रहा है। तो सूरतना માંગરોળ जीआईडीसी में विकराल आग लागी। आसपासनी 2 कंपनी आगनी झपेटमां आवी। शिवशक्ति पोलिटेक कंपनी में आग लागी हती तो रंगोली टेक्सटाइल सहित 3 में आग लागी है। 5 फायर फाइटर घटनास्थल पर हाजर है। आग विकराल स्वरूप धारण करी रही है। जो कि भारे जहमत अने प्रयासों चाली रहा है कि आग बुझावा पर कंट्रोल करवामां आसपासना लोको जे छे ते स्थळांतर करी रह्या छे अने नासभाग थोड़ीवार माटे मची गई हती। तमाम सामानोने बचाववाना प्रयत्न थई रह्या छे अने साथे आग पर काबू मेळववाना पण प्रयास थई रह्या छे। जो कि हाल प्राथमिक रीते कोई जानहानिना समाचार नथी। रात्रिना समये आग लागता कोई कर्मचारी के कामदार कंपनीमां न होवाने कारणे मोटी दुर्घटना टळी छे। परंतु लाखों रूपियानो वेपारी अने साथे जे कंपनीना मालिक छे एने नुकसान जई शके छे। किम चौकड़ी पास शिवशक्ति पॉलिटेकनी अंदर आग लागेली है जे यानना दोरा बनावती है। घटना स्थल पर 7 થી 8 गाड़ी घटना स्थल पर है। हाल आग पर काबू मेळवવાનું काम चाले छे। तो विरमगामમાં પણ દુકાનમાં આગ લાગી છે। ટાવર ચોકમાં દોડધામ મચી ગઈ હતી। કોમ્પ્યુટરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। લાકડાના બાંધકામમાં ફેલાયા જ્વાળાઓ તો આજુબાજુની દુકાનોમાં પણ સામાન ખાલી કરાવ્યો છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। તો તંત્ર દ્વારા આગ બુઝાવવા માટે કામગીરી ચાલી રહી છે। તો લાકડાના બાંધકામને કારણે આસપાસના વિસ્તારમાં પણ દુકાનો જે છે આગની ઝપેટમાં આવી ગઈ હતી। તો આગ ઓલવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। જોઈ શકાય છે કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। આસપાસની દુકાનોમાંથી પણ સામાન ખાલી કરાવવામાં આવી રહ્યો છે। तो आगळ बात करिए तो भावनगर में विद्यार्थियों ने फूड पॉइजनिंग की असर जोवा मळी हती। महुवाना लोंगड़ी में विद्यार्थियों ने फूड पॉइजनिंग की असर थई। आश्रे 150 थी पण वधु ने फूड पॉइजन की असर जोवा मळी हती। महावीर समाज द्वारा करवामां आव्युं हतुं भोजननुं आयोजन। तो लोगड़ी प्राथमिक शाळाना विद्यार्थियों ने असर थई हती। 70 थी विद्यार्थियों ने महुवा सरकारी होस्पिटल खसेडवामां आव्या छे। तो अन्य विद्यार्थियों ने प्राइवेट दवाखानामां दाखल करवामां आव्या हता। 150 थी पण वधु विद्यार्थियों ने असर जोवा मळी हती। भावनगर सरकारी होस्पिटल में ईयळवाळुं भोजन पीरसायुं। दर्दीने आपवामां आवेल भोजनमां ईयळ निकळता होबाळो थयो छे। ईयळ निकळ्या बाद तंत्रए तपासना आदेश आप्या। रसोड़ा विभागमांथी भोजनना नमूना लेवामां आव्या। शाक अने भातना नमूना सील करवामां आव्या छे। 4 किलो धाणा जीरुं रसोડામાંથી અખાદ્ય મળી આવ્યું છે। દર્દીઓ અને તેના સગાને ભોજન પીરસવામાં આવે છે। જે ફૂડ પ્રિપેર કરેલું હોય શાક છે ભાત છે એમાંથી નમૂના લીધેલા હોય છે। સર આમાં ધાણા જીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે પડીકાઓ શું કહેશો? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે। એમાં કઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ અહીંયા કિચનની તપાસ કરતા મધર્સ કેર કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરું પાવડરના 500 ગ્રામના 8 પેકેટ એક્સપાયરી ડેટ ધરાવતા માલુમ પડેલ છે। જેનો સ્થળ પર જ પેકેટ તોડી અને નાશ કરેલ છે। હવે આપણે જે આજે 2 નમૂના લીધેલા છે તેને સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને જો નમૂના પાસ થઈ જાય તો કંઈ વાંધો નહીં અને જો નમૂના ફેલ થાય સબસ્ટેન્ડર્ડ અથવા અનસેફ આવે તો એ મુજબની કોર્ટમાં એનો કેસ દાખલ કરવામાં આવશે। તો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સામે પોલીસે રાયોટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી 18 લોકોની અટકાયત કરી હતી।
પોલીસ મથકમાં ઉશ્કેરણીજનક હલ્લાબોલ કરવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે આપના કાર્યકર દીપક વિરુદ્ધ નોંધાયેલા ગુનાના વિરોધમાં ઈસુદાન ગઢવી અને જિલ્લા પ્રમુખ રામજી પરમાર સહિતનું મોટું ટોળું ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યું હતું. રજૂઆત દરમિયાન મામલો બિચક્યો અને કાર્યકર્તાઓએ પોલીસ સામે જ હલ્લાબોલ કર્યો હતો. સ્થિતિ વણસતા પોલીસ પોતે ફરિયાદી બની હતી અને ઈસુદાન ગઢવી સહિત 30 લોકો સામે ગેરકાયદે મંડળી રચવી, રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટ જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 18 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્યની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ખંભાળિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. જે ફરજ પર હાજર પીએસઆઈ છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ, પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું. આ અંગે અમારા જે પીએસઆઈ છે યુકે જાદવ તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે. તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે. તો આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થતાની સાથે સત્તાધારી પક્ષ ભાજપે પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજથી ભાજપની મહત્વની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પ્રથમ દિવસે વોર્ડ નંબર 16 માટે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરાઈ છે. વોર્ડ નંબર 16માં ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં અંદાજે 40 જેટલા દાવેદારો નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી ખાસ નિરીક્ષક તરીકે અહીં હાજર રહીને એક કાર્યકરોનો પક્ષ સાંભળી રહ્યા છે અને મુલાકાત દરમિયાન મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ જોડાયા હતા અને સંગઠનની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. ભાજપની વર્ષો જૂની પરંપરા મુજબ આ સેન્સ પ્રક્રિયાના આધારે જ યોગ્ય ઉમેદવારનું નામ પ્રદેશ નેતૃત્વ સમક્ષ મોકલવામાં આવશે. પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે 1 બાય 1 બધા જ કાર્યકરોને સાંભળવાના છે. જે ઈચ્છુક હશે ટિકિટના એને અમે 3 જણા કે માધુભાઈ છે નવસારીથી આવ્યા છે અને પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે અને હું પૂર્વ મેયર છું દક્ષેશ માવાણી. એટલે અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મુકાણી છે. એટલે 1 બાય 1 બધા જ કાર્યકરોને સાંભળવાના છે આખો દિવસ અને કાલે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપને વિશ્વાસ છે કે ભાજપ ગત વખત કરતા સારી રીતે જીત મેળવશે. વિપક્ષી પાર્ટીઓમાં કોઈ પણ ચૂંટણી લડે તેની ચિંતા ભાજપ કરતું નથી. આગામી 5 એપ્રિલથી મહાસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. ભાજપ સ્થાપના દિવસે પણ લોક સંપર્ક કરવામાં આવશે. ભાજપ દ્વારા તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં એમના અધ્યક્ષસ્થાનમાં આજે ઉત્તર ઝોનના વિવિધ પદાધિકારીઓની બેઠક યોજાઈ છે. કુલ મળીને ગુજરાતના 3 ઝોનમાં આ પ્રકારે બેઠક પૂર્ણ થઈ છે. આજે આ 4થી બેઠક યોજાઈ છે. એમાં માનનીય અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન દરેક પદાધિકારીને મળી રહ્યું છે. ચૂંટણીની જાહેરાત આજે થઈ, પરંતુ અમારું મહાસંપર્ક અભિયાન 5 તારીખે સમગ્ર ગુજરાતમાં અમારા 1 કરોડ કરતાં વધારે કાર્યકર્તા અને 1 લાખ કરતાં વધારે સક્રિય સભ્યો દ્વારા, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રદેશ અધ્યક્ષથી માંડીને બૂથના કાર્યકર્તા પેજ સમિતિના પ્રમુખ સુધી આ ઘર ઘર સંપર્ક કરવાના છે. તો સેન્સ પ્રક્રિયા મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે લોકશાહી ઢબે ભાજપ કામ કરે છે. નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા છે.
લોકોને મોદીજીના નેતૃત્વમાં ભરોસો છે. પસંદગી થયા પછી કોંગ્રેસની જેમ ભાજપમાં નથી હોતું. કોંગ્રેસને ભૂતકાળમાં ઉમેદવાર મળ્યા નથી. કોંગ્રેસ અને આપને જનતા ઓળખી ગઈ છે. વિપક્ષ હારવા માટે ઉમેદવાર ઊભા રાખે છે. આપણા પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે. પોતાની ટીમ નથી બનાવી શક્યા. કેટલા વાદ વિવાદો હશે. 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે. આથી 20-25 વર્ષ પહેલાનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે. જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. જામનગર શહેર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે, જ્યાં વોર્ડ નંબર 2ના સક્રિય નેતા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ચૂંટણીના પડઘમ વાગતા જ જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ દ્વારા ઋષિરાજસિંહ જાડેજા અને તેમના 80 જેટલા ટેકેદારોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ સક્રિય કાર્યકરોનું ભાજપમાં જોડાવું એ વિપક્ષ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ જોડાણની ઉત્સાહિત ભાજપે જામનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે જનતાના સાથ અને કાર્યકરોની મહેનતથી જામનગર મનપામાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે અને વિરોધ પક્ષના સુપડા સાફ થઈ જશે. ખૂબ સારું વાતાવરણ આખા જામનગરમાં છે ભાજપ તરફી, અને જે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એની જે વિચારધારા છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાની છે. એ વિચારધારાને, એ વિચારથી પ્રેરાઈને આજે ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે. એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. હું આજે વિધિવત ભાજપ સાથે જોડાણો હતો. કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે. માત્ર કોંગ્રેસ તો કોઈ માઇક્રો પ્લાનિંગ નથી. કોઈ પણ ચૂંટણી આવે તે જ મેદાનમાં આવે, કોઈ પણ કાર્યકર્તાની ટાણે કિંમત નથી થતી. સુરતમાં ભાજપમાં ગરમાયું છે રાજકારણ. ધાર્મિક માલવ્યા પહોંચ્યા છે ભાજપ કાર્યાલય ખાતે. આપના પૂર્વ નેતાની ભાજપમાં ઉમેદવારી છે. કોર્પોરેશનની ટિકિટ માટે રજૂ કરી તેઓએ દાવેદારી. તો પાટીદાર ગઢમાં જામશે હવે ખરાખરીનો જંગ. પાટીદાર તરીકે મોટા નામ ગણાતા ધાર્મિક માલવ્ય પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે દાવેદારી નોંધવા માટે. ધાર્મિક માલવ્યભાઈ, તમે દાવેદારી માટે નોંધાયા છે, કયા વોર્ડમાંથી આવ્યા? વોર્ડ નંબર 2માંથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં દાવેદારી નોંધાવવા માટે હું આજે અહીંયા સુરત કાર્યાલય ખાતે આવ્યો છું. ખાસ કરીને કયા કયા મુદ્દાઓને લઈને આવ્યા છો અને શું કયા પ્રકારે તમે પ્રદર્શન કરશો જે પ્રકારે તમને પસંદગી કરવામાં આવે? મુદ્દાઓ તો તમામ લોકો ખાસ કરીને જાણે છે. પાટીદાર અનામત આંદોલનની સક્રિયતા ભૂમિકાને લઈ અને હંમેશા સમાજ હિતના કાર્યોની બાબતોને લઈ અને મારું નામ ચર્ચામાં આવેલું છે. અને આજે છેલ્લા 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા તરીકે જોડાઈ અને કામગીરી કરી રહ્યા છે. લોકસભાની અંદર પણ અમરેલી લોકસભા વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યાં પણ સારી એવી કામગીરી કરી છે. અને આજે પણ પાર્ટીને જે પણ કોઈ નાના મોટા કાર્યો કે વિચારોને લઈ અને આગળ વધવાનું હોય ત્યાં સતત કાર્યરત રહી અને આગળ વધી રહ્યા છીએ. ખૂબ નજીકથી તમામ પક્ષોને જોવા, જાણવાને એમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. પાટીદાર અનામત આંદોલનની અમારી ફળશ્રુતિ છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે જોડાઈ અને ખાસ કરીને મેં કીધું એમ કે આ દેશને મહાસત્તા તરફ દોરી જવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે ને એની અંદર એક કાર્યકર તરીકે કાર્ય કરવાનો અવસર મળ્યો છે, મારા માટે સૌભાગ્યની બાબત છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા કાર્યવાહી. નવસારીમાં હોર્ડિંગ સહિત બેનરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આચારસંહિતા અમલી બનતા દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે. રાજકીય પાર્ટીઓના બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આચારસંહિતાનો કડક અમલ કરવા માટે તંત્રની કવાયત તેજ.
તો આગળ વાત કરીએ તો નર્મદામાં ચેતર વસાવાનો મોટો આક્ષેપ છે. આપના કાર્યકરો પર કેસ કરાઈ રહ્યા છે. 35 જેટલા ખોટા કેસો કર્યા. સરકારના ઇશારે પોલીસ કેસ કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા છે અને પોલીસ ખોટા કેસ કરી રહી હોય એવા આક્ષેપો કર્યા. ગુજરાતની પોલીસ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે. અમારા જેવા નેતાઓને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, અમારા નેતાઓ કાર્યકરોને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, એનું ગુજરાતનું પોલીસ આજે કામ કરી રહી છે. અમારા નેતાઓને કાર્યકરો પર 34 જેટલી એફઆઈઆરો થઈ, 34 એફઆઈઆરો, અને એ 34 એફઆઈઆરોમાં 150 જેટલા અમારા ગુજરાતના નેતાઓને કાર્યકરોને એ લોકોએ કોઈ પણ વાક ગુના વગર એરેસ્ટ કર્યા, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડી અને તમે કામ કરો. આપના માધ્યમથી અમે એવા ભાજપના નેતાઓને અને પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી એ આંદોલનકારી લોકોથી બનેલી પાર્ટી છે. અમે ગુજરાતની જનતાના ન્યાય માટે લડીએ છીએ. અમે ક્યારે આવી ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કે ખોટી જેલોથી અમે ડરવાના નથી. અમે એનાથી પણ વધારે તાકાત સાથે ગુજરાતની જનતાને ન્યાય મળે એના પ્રયાસો અમે કરીશું. તો આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પંચાયતની મિલકત જપ્તીનો ઓર્ડર. કોર્ટે જિલ્લા પંચાયતની મિલકતો જપ્ત ઓર્ડર આપ્યો છે. 7 કર્મચારીઓના પગાર એરિયર્સનો આ મોટો પ્રશ્ન ઊભો થયો છે. કુલ 75 લાખ રૂપિયાની રકમ બાકી છે. પંચાયતની મિલકતો થઈ શકે છે જપ્ત. તંત્રએ 24 કલાકનો સમય માંગ્યો. ત્યારે જિલ્લા પંચાયતે અમારી જૂની વર્ષોથી જિલ્લા પંચાયતમાં અમે સર્વિસ કરતા અને વચમાં અમારી નોકરી બ્રેક થઈ. એ નોકરી અમારી સળંગ કરવા માટે અમે કોર્ટમાં ગયેલ અને કોર્ટે અમને સળંગ નોકરી અને એનું એરિયસ ચૂકવવાનો હુકમ કર્યો અને એને એ હુકમમાં જિલ્લા પંચાયત જો ન ચૂકવે તો એની મિલકતની જપ્તી કરવી, એના માટે અમે આવેલા છે. 7 જણા કોર્ટમાં ગયેલ છે અને લમસમ લગભગ 75 લાખ રૂપિયા જેવી રકમ છે. તો જિલ્લા પંચાયત ડીડીઓ હસ્તકની જે મિલકત, વાહન, કોમ્પ્યુટર, પછી ખુરશી, ટેબલ, જે કબાટ, જે જિલ્લા પંચાયતની જપ્તી થઈ શકે એવી મિલકત હોય એવી જપ્તી કરવાની અમારી અરજ છે. તો સુરત જિલ્લાની મહુવા સુગર ફેક્ટરીમાં શેરડીના ભાવ મુદ્દે ભારે હંગામો જોવા મળ્યો હતો. અન્ય સુગર મિલોની સરખામણીએ ટન દીઠ માત્ર ₹3001નો નીચો ભાવ જાહેર થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં સભાસદોએ સુગર ફેક્ટરી પર હલ્લાબોલ લાવી હતી અને ડિરેક્ટરોનો ઘેરાવ પણ કર્યો હતો, જેના અંતે ભાવ વધારાની જાહેરાત કરવાની તંત્રને ફરજ પડી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ સીધા જ ડિરેક્ટરોની ચેમ્બરમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજીનામાની ચીમકી પણ આપી હતી. સ્થિતિ એટલી વણસી હતી કે તાત્કાલિક પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો. તો ખેડૂતોના દબાણવશ સુગરના ઉપપ્રમુખ બળવંત પટેલે પ્રમુખની ગેરહાજરીમાં અનઓફિશિયલ બોર્ડ મીટિંગ બોલાવી હતી અને નવો ભાવ ₹3351 જાહેર કર્યો હતો. જો કે આ નિર્ણયમાં કોઈ સત્તાવાર એજન્ડા ન હોવાથી અને 1 એપ્રિલ હોવાથી ખેડૂતોને એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યા હતા કે કેમ તે સવાલ ઊભા થયા છે. સિઝનની અંદર જે ભાવ પડ્યા છે તે બીજી સુગરો કરતા એકદમ ડાઉન છે. 400-500 રૂપિયા ટને ગઈ વખતે મઢીએ પાડ્યા હતા તેના કરતા 400 રૂપિયા ઓછા ભાવ પડ્યા છે. અમે એમડીને મળ્યા છે, બધાને મળ્યા છે કે આનું આટલું ઓછું પાડવાનું કારણ શું. ડિરેક્ટરને પણ મળ્યા છે પણ એનો કોઈ જવાબ અમને મળ્યો નથી. અમે તે કીધું છે કે જો સુગર ફરચામાં જતી હોય, ધારો કે એના ખોટ આવતી હોય તો હજુ ઓછા પાડીને એને સરભર કરીને કંઈક નવું કરો એવું કહેવા માંગીએ છીએ, પણ અમારી કોઈ સાંભળતા નથી. જે ભાવ પાડ્યો છે મહુવા સુગર ફેક્ટરીએ કોઈ પણ સભાસદને યોગ્ય નથી. આની અસર આ લોકોને ચૂંટણીમાં પણ નજરે પડશે અને સાધારણ સભામાં પણ આનો ઓહાપો થાય. અને મારી તો દરેક ખેડૂતને એવી વિનંતી છે કે આ ભાવ જો તમને સારો લાગ્યો હોય તો ઘરે બેસીને તમે રાહ જુઓ અને નહીં સારો લાગ્યો હોય તો સંસ્થાની અંદર તમે બધા આવીને એક મિટિંગ કરીને આ લોકો બોર્ડ પાછું બેસીને ભાવ સુધારો કરે એવી આપણે રજૂઆત કરીએ આ બોર્ડને. એમ એટલે બધા સભાસદ ભેગા થઈને સંસ્થામાં એકવાર આવો. તમે આખું વર્ષ જો મહેનત કરતા હોય અને તમારાથી એક દિવસ જો સંસ્થામાં નહીં અવાય તો આપણે ખેડૂતના પુત્ર તરીકે અવતાર લીધલો નહીં કહેવાય. આ વખતે કરસિંગ અમારું ઓછું થયું, જેને કારણે અમારા 3100ના ભાવ અમે પાડ્યા હતા બોર્ડે. ત્યાર પછી ખેડૂતોના આક્રોશને કારણે અમે આ અનઓફિશિયલી બોર્ડ બોલાવીને
3351 કર્યા છે, તેમાં 26 કપાત કરી છે. આગળ વાત કરીએ તો નડિયાદના હાર્દ સમાન કોલેજ રોડ પર આવેલ શીતવંદન કોમ્પ્લેક્સમાં આજે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અહીંના બિલ્ડર અતુલ પટેલ દ્વારા નિયમોને નેવે મૂકીને જે રીતે ગેરકાયદે બાંધકામનો ખેલ ખેલાયો હતો તેનો આજે પાલિકાએ પર્દાફાશ કર્યો છે. બિલ્ડરે કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી તેને અન્ય લોકોને ભાડે આપી દીધું હતું. એટલું જ નહીં, 6ઠ્ઠા અને 7મા માળ પર મંજૂરી વિના જ બાંધકામ કરી તેને પેઇંગ ગેસ્ટ તરીકે પણ ચલાવવામાં આવતું હતું. કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારો અને બિલ્ડરોની ત્રાસ અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી કંટાળીને મહાનગરપાલિકામાં અરજી કરી હતી, જે બાદ 20 માર્ચે નોટિસ આપવા છતાં બિલ્ડરે કોઈ પગલાં ન ભરતા આજે ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ ત્રાટકી હતી અને કાર્યવાહી દરમિયાન બિલ્ડર અતુલ પટેલ પાલિકાના કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો અને બોલાચાલી કરતા જોવા મળ્યા હતા, પરંતુ તંત્રએ નમતું ન જોગતા ગેરકાયદે દિવાલો તોડી પાડી છે. શીતવંદન કોમ્પ્લેક્સ છે એના ઉપરના 2 માળ જે છે એમાં ખાસ કરીને કંઈક કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ ચાલતી હતી, જેના અનુસંધાને આપણે એમના બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી. એ નોટિસના અંતે એમનો જે જવાબ રજૂ કર્યો છે એ અપૂરતો જણાતા અમે ત્યાં ઉપરનો માળ જે છે ત્યાં બાંધકામ બંધ કરાયું છે અને હાલ સીલિંગ કરેલું છે. જ્યારે નીચે પાર્કિંગનો ભાગ છે ત્યાં એક ફિઝિયોથેરાપી સેન્ટર ચાલતું હતું, જેની દિવાલો હાલ તોડી નાખવામાં આવી છે અને પાર્કિંગનો ઉપયોગ પુનઃ યથાવત થાય એ બાબતે કાર્યવાહી કરવા અને ફિઝિયોથેરાપી સેન્ટરને ત્યાં સેન્ટર ખાલી કરવા માટેની સૂચના આપી દીધી હતી.